ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા ફરીથી બીજા ડેલી વ્લોગમાં. અને હવે તો થોડી ગરમી ચાલુ થઈ ગઈ છે, એટલે હવે ઠંડા પાણીથી નહાવું પડે છે, એવો દિવસો આવી ગયા છે. અને જો કે ગાઈઝ સોરી, આજે બ્લોગ નહીં અપલોડ કર્યો, કારણ કે કાલે અમે લોકો મેરેજમાં ગયા હતા ને, તો 2 મેરેજ જોડે હતા, એમાં રેડી થવામાં આ થવામાં એમ કરી અને બ્લોગ તો શૂટ જ નહીં થયો. એના માટે સોરી, પણ બ્લોગ તો આમ ડેલી અપલોડ થાય જ છે. વચ્ચે એકાદ દિવસ આમ આવી જાય કે બહુ જ આખો દિવસ કામમાં ગયો હોય, કે પછી આખો દિવસ ક્યાં મેરેજ હોય. અત્યારે મેરેજની સિઝન ચાલે છે, તમે બધા પણ સમજો છો કે મેરેજ હોય ને બીજું કંઈ કામ હોય, એમાં બ્લોગ ના શૂટ થયો હોય, તો એની જગ્યા પર શોર્ટ્સ વિડીયો અપલોડ થાય છે. તો શોર્ટ્સ વિડીયો પણ જોવાનું રાખો, અને એને પણ લાઇક, શેર અને કમેન્ટ કરતા રહો. અને હા, અત્યાર સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કે તમે કમેન્ટ કરો ને તો અમને પણ ખબર પડે કે તમે પણ અમારા બ્લોગ જુઓ છો, અને તમે પણ એટલું જ એન્જોય કરો છો જેટલું અમે બ્લોગ બનાવીને એન્જોય કરીએ છીએ. તો તમને બસ એ જ કહેવાનું કે કમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે તો હવે 10:30 થઈ ગયા છે. મમ્મી ફ્રેશ થવા માટે ગઈ છે, કામ બામ પતાવીને. અને હું તો ફ્રેશ થઈ ગઈ છું, બસ ખાલી થોડું બાકી છે, મીન્સ કે રેડી થવાનું. તે રેડી થઈ જાઉં પછી આજે તો રીલ બનાવવાની જ છે, કારણ કે ઘણો ટાઈમ થયો રીલ નહીં બનાવી. જે જૂની રીલ છે એ જ અપલોડ થાય છે ઇન્સ્ટા પર. અને હા, બીજી વાત એ કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી મેં બીજી ન્યૂ ક્રિએટ કરી છે, તો બધા જઈને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી દેજો. નામ છે Sonu_Rajput2609. અને ડીપી પણ તમને કહી દઉં કે સ્કાય બ્લુ કલર જેવો ડ્રેસ પહેરેલો છે, અને સાઈડ આમ ફેસવાળી ડીપી મૂકેલી છે. એમાં તો પ્રોફાઇલ પિક્ચર છે, તો તમે જઈને મારી ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરી દેજો. અને એની અંદર જ મેં બાયોમાં બીજી આઈડી પણ મેન્શન કરેલી છે, એ આઈડીને પણ ફોલો કરી દેજો, કેમ કે આઈડી મારી જૂની છે. અને બસ બીજું તો એ જ કે અત્યારે તો મેરેજની સિઝન ચાલે છે, એટલે તમે બધા પણ એન્જોય કરતા હશો મેરેજમાં. અને અત્યારે એવું છે ને કે આ વર્ષે આમ જોવા જઈએ ને તો દર વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે ઘણા બધા મેરેજ છે. કેમ કે મારા ઘરમાં ને ઘરમાં જ મારી બહેનનું ગયું જાન્યુઆરીમાં, અત્યારે માર્ચમાં મારા મામાનું છે, પછી એપ્રિલ મહિના હોય છે મારા ભાઈનું મેરેજ છે. એટલે મીન્સ કે આ ઘરમાં ને ઘરમાં જ બહુ ઘણા બધા મેરેજ છે. અને બીજા ઘણા બધા આમ શું કહેવાય, બહારના પણ જેમ કહેવાય કે દૂરના થોડા રિલેટિવ્સ છે, એ બધાના પણ મેરેજ આવ્યા કરે છે. અને તમને પણ એવું જ હશે કે બધા મેરેજ આવતા હશે, એટલે તમે બધા પણ એન્જોય કરતા હશો, અમે પણ એન્જોય કરીએ છીએ. પણ જોડે બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે બ્લોગ તો અપલોડ થાય જ છે, તો તમારે બ્લોગ પણ જોતું રહેવાનું. ડબલ એન્જોયમેન્ટ કરવાની, મેરેજમાં પણ કરવાની અને બ્લોગ પણ જોવાના. તો ચલો ગાઈઝ, હવે આપણે મળીએ આખા દિવસના રૂટીનમાં. ત્યાં સુધી જય માતાજી. સોરી ગાઈઝ, ગુડ ઇવનિંગ. અને આજે તો જે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું એના પછી થોડું કામ પતાવીને બપોરે 1 વાગ્યા જેવું જે સૂવા પડી હતી, અત્યારે ઉઠી છું. અને અત્યારે ઉઠીને ખાલી ફ્રેશ થઈ અને શું કહેવાય, ચા નાસ્તો કરી લીધો. અને હવે રેડી થઈને હવે ઈચ્છા છે દુકાન બાજુ જવાની. મમ્મી રેડી થઈ રહી છે. અને જે કાલનો મેરેજમાં આમ તેમ ગયા, બધે જે થાક હતો આજે ઉતર્યો છે. બપોર સૂઈ ગયા હતા મસ્ત, એટલે વ્લોગમાં કંઈ ખાસ બતાવ્યું પણ નહોતું આજે આખા દિવસના વ્લોગમાં. કંઈ નહીં, હજી અડધો દિવસ ગયો છે, અડધો દિવસ બાકી છે. એટલે આપણે અડધા દિવસમાં જે પણ રૂટીન હશે બતાવવા જેવું આપણે બતાવી દઈશું. તો ચલો મળીએ આપણે બીજા સાંજથી લઈને રાત સુધીના એન્ડિંગ સુધી. તો હવે અત્યારે જઈએ છીએ દુકાને. મમ્મી રેડી થાય છે, મમ્મી રેડી થાય પછી આપણે જઈએ દુકાને. કજ વિવો નો 5G કેટલાનો આવ્યો? 12,500. 15,000 તો છે જ કિંમત એની. 15,500 તો કિંમત જ બતાવે છે. EMI યસ. સારું તો ગાઈઝ, અત્યારે અમે લોકો દુકાને છે ને લિસ્ટ બનાવી રહ્યા છે, અને પાછળ મમ્મી નેલ પોલિશ લગાવે છે. અને આજે અર્જુન બાબુ છે પીળું 5, લીલું 20, પીળું 5. શું કશું ના લાગે? 5 લીલો કપડાના 10. કઈ લિસ્ટ બનાવી આવે. 3 કેરેટ
2 કેરેટ બ્લેક બ્લેક નહીં આજુ આગળ થોડું, ખુશ 1 થાય લીટર છે બ્લેક 1 કેરેટ 1 લીટર બ્લેક જ બોલ લખો ને તમે બ્લેક 1 કેરેટ 1 કેરેટ 1 લખ ને આપ તમે બી એવા વોકર એક લખો લિસ્ટ બનાવવાનું ચાલી રહ્યું છે અને 1 લીટર લીલું ચા સુને 1 લીટર લીલું તો ગાઈઝ અત્યારે ગાડી ભરાવે છે જો અર્જુન તારા ગાઈસને કે કોઈ કામ કરવા વાળું હોય તો મોકલી દે ગાઈઝ તમારા ધ્યાનમાં કોઈ ડ્રાઈવર હોય કાં તો કોઈ હેલ્પર હોય ને તો મને કમેન્ટ કરજો નંબર નહીં મને કમેન્ટ કરજો યુટ્યુબમાં તું કાકા બતાવો હું કાનું બોલ કામ કરો 1 કિલો ને કટ્ટો લેવા ભાવ ફટાફટ જો ટેમ્પો આવ્યો પછી ટેમ્પો ભર્યો કે જવાની નથી આ તો બા કેમ કે ગાડી ભરીને ઓ સોને તો કટ્ટો માટે બીકામ હા 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 અરે હું ગાઈ છે ભરવાની જ વાર લાગશે 10 મિનિટ જેવું ગાઈઝ અત્યારે ફાઇનલી મેં દુકાને ઘરે આવી ગઈ હમણાં તો ચડું છું મને તો વાતાવરણમાં ગરમી લાગે છે જો ગાઈઝ તમને દેખાતું હશે અંદર મમ્મી કેવો ફોન જોવે છે બેલ માર્યું છે ચાલો મેડમ ખોલો દરવાજો ખોલો હમણાં આયા પપ્પાજી સરસ સરસ તો ગાઈઝ અત્યારે છે ને હું દુકાનેથી ઘરે આવીને તો આવીને કપડાં ચેન્જ કર્યા અને થોડો ફેસ વોશ કર્યો ને એવી રીતના કર્યું અને એના મમ્મી સૂતી હતી તો મેં એને પૂછ્યું શું થયું તો અમે એવું કીધું કે કંઈ નહીં થોડી નજર લાગી હોય જો કે કોઈ માને ના માને અમે તો માનીએ છીએ કે નજર એ બધી વસ્તુ રિયલ છે કોઈ અંધશ્રદ્ધા ફેલાવતું નથી કાંઈ નહીં જે વિચાર જે માનતા હોય છે એના માટે બધું છે નહીં માનતા એના માટે કંઈ નથી તો આ વસ્તુને નેગેટિવ ના લેતા તો મમ્મી કહે કે નજર લાગી છે તો અત્યારે હવે ઘરમાં તો હું મમ્મી જ છે તો એક ટાઈમ એવો હતો કે જ્યારે આપણે બીમાર થતા હતા નાના હતા ને તો મમ્મી આપણી નજર વાળતી હતી અને હવે આપણે મોટા થઈ જાય તો આપણે મમ્મીની નજર વાળીએ એટલે ટાઈમ કેટલો જલ્દી આમ વીતી ગયો આ પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહેવા છું તમને કે અત્યારે કંઈ નહીં ઘરે આવીને તો મમ્મી કહી હતી કે નજર લાગી તો મેં નજર વાળી આપી પણ એમાં કેવું છે કે મને ખાલી નજર આમ ઉતારતા ફાવે પણ પેલું જે કાગળ સળગાવીને એ બધું નહીં ફાવતું મમ્મી એવું કહે કે તું ખાલી નજર વાળી આપ મને હું મારી રીતને બીજું જે આગળનું છે સળગાવી લઈ તો એને નજર વાળી આપી હવે પાછળ ગઈ છે સળગાવવા માટે તો આપણે બસ એ જ ટાઈમ આપણને યાદ આવી જાય કે આપણે નાના હતા ને તો આપણે બીમાર થતા હતા ને તો મમ્મી આપણી અલગ અલગ ટાઈપની નજર વાળતી હતી અને હવે એમને કંઈ થાય છે તો આપણે નજર વાળીએ છીએ ટાઈમ જોયું ને કેટલું જલ્દી આમ જતો રહે છે કંઈ નહીં હવે મમ્મીને જોઈએ નજર વાળીને કેવું લાગે છે પછી આપણે આગળ બીજી જોઈશું કે દવા લેવા જેવી છે કે શું છે કંઈ નહીં જો કે આમાં કેવું હોય કે કાલે અમે મેરેજમાં ગયા હતા ને તો આખો દિવસ આપણે કેવું કે એક દિવસમાં 2 મેરેજ હોય અને 2 મેરેજમાં ગયા ને તો આમ ટાઈમ આપણે મીન્સ કે થાક મહેસૂસ થતો તો બધા થાક ના ઉતર્યો હોય એના કારણે પણ એને એવું લાગતું હોય કે આમ કમશક્તિ જેવું થઈ ગયું જોઈએ હવે આપણે નહીં તો પછી દવા તો બેસ્ટ ઓપ્શન છે અને હવે અત્યારે કંઈને ટીવી ચાલે છે સિરિયલ છે જાદુ તેરી નજર ડાયન કા મોસમ ન્યૂઝ શો છે સ્ટાર પ્લસ પર એ ચાલે છે પણ આ જોવામાં ઇન્ટરેસ્ટ નથી ચેનલ ચેન્જ કરી નાખ્યું 8:30 થયા છે એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલતું હશે આપણે જોઈએ અને જમવાનું બનાવી દીધું છે મમ્મી આપણે જમી લઈએ મોનું લોકોને તો આવતા વાર લાગશે પણ મને લાગી છે ભૂખ એટલે આજે હું વહેલા જમી લઈશ ચલો ગાઈસ જમવા માટે તો ગાઈસ પથારી થઈ ગઈ છે જો કે મેં તો જમી લીધું તમને કીધું એમ પાછું મમ્મીનું પપ્પાનું મોનુંનું બાકી છે અને મમ્મીની તબિયત નહીં સારી એટલે સૂતી છે અત્યારે કંઈ ટીવી ચાલુ કરી છે આજે શનિવાર છે તો આજે લાફ્ટર શેફ આવશે તો આપણે લાફ્ટર શેફ જોઈએ 4 મિનિટ બાકી છે ચાલુ થવામાં આવે આજે મોનું લોકો આવ્યા નથી 10 વાગે આવ્યા છે ટીવી ચાલુ કરીએ પછી જોઈએ લાફ્ટર શેફ 4 મિનિટમાં ચાલુ થઈ જશે તો ગાઈસ પપ્પા છે ને સવારમાં ટાઈમ નહીં મળતો અત્યારે એક્સરસાઇઝ કરે છે એ પણ પલંગમાં આવે ને તો ગાઈસ
હાલમાં તો લાફ્ટર શેફ જ જોવાનું ચાલી રહ્યું છે અને પપ્પા સુઈ ગયા અને અમે સુઈ ગઈ છે અને મોનું મોબાઈલ યુઝ કરે છે મોનું. તો ગાઈઝને કશું કહેવું હોય તો કહી દો. કશું નહીં કહેવું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અને બસ આમને આમ લાફ્ટર શેફ પણ જોતા રહો અને અમારો વ્લોગ પણ જોતા રહેજો. તો મળીએ કાલે બીજા નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો મળીએ કાલે.